સામુદાનું નામ લો અને હલો દુશ્મનો બોલાવો જો મધુકને ભલા કે મરતા નો પસાવે પંદો દેવગાણી આની જીવ અરે કોઈને જેલમાં બાંધા હોય અને દુનિયાના વકીલ કે નો છૂટે અને એવે ગાણે અરે આ દેવગાણા ગામના પ્રજાપતિ દેવગાણિયા મૂળ આપવાનું નામ લ્યો અને મુંબઈ હુંથી પાછા નો સોડાવે તો આ મૂળ આપો પૂરો દીકરો ધૂણતો આવી ને થાપો માર્યો અને ન્યાય એને કીધું કે હું બેહું પડે પણ મારો થાપો અહીંયા અને મને આઈને હવે પૈયે લાગવા આવે અને હું અહીંયા સૌ ન્યાય સૌ કે દાદાને લાવ્યો કોણ અહીંયા? દાદાને લાવ્યા કુંભારના દીકરા. એમને અહીંયા ભેડામાં સવાટો પથ્થરવાળા લાવ્યા. પથ્થરવાળા નતા લાવ્યા, દાદા વાપસ અહીં થઈ ગયા હતા. અહીંયા હા અહીંયા બધા એમ કે ભેડા તરીકે લાવીને પાળીઓ બાંધી દીધો. નહીં દાદા પાળીઓ અહીંયા નીકળ્યો કઈ રીતે? એનો પાળીઓ નીકળ્યો પછી શનિ છોકરાની હરીમાં આવ્યા. મને ભડામ શણેલ છે અને હવે મારો થાપો ત્યાં રવા દેજો. એ સમયમાં કેટલા માણસ કુટુંબ હતું? અમારે કુટુંબ હારા અમારે હાહુ કેટલા માણસ ટોટલ? 10. સુખી રાખતા તમારી વાડીમાં કોઈ ચોરી નહીં કોઈ નહીં કાઈ નહીં અટાણે પણ સુખી છે. હા સુખી થી જો આ મશીન છે ને આ લેન પટ્ટા બધું આઈને પડ્યું કાઈ આમે ઓછો ન નહીં. બોલો મોળા બાપા ને જય, સતીમાની જય, મોળા બાપા ને જય. જીજુબેન તમારી અટક? અમારી અટક ઝાલા અને પલેવાળ બ્રાહ્મણ. પલાવળ બ્રાહ્મણ રહેવાનું આઈને માવતર કે ગામ? માવતર ભાવનગર. ભાઈઓ ભાવનગર. એની અટક બારિયા. તમારી ઉંમર? મારી ઉંમર 60 વર્ષ. 60 વર્ષ. બરોબર, બહુ સારું. કદાચ બોલતો હતો દેવગાણિયા પરિવારના કુળદેવી માં જામુન માં ને કુળદેવી આપા મોળા ગાયોની વારે મિત્રો ગાયોને માટે લાખો રૂપિયા નિર્મા આપી દેવાય એ બાબત તો હાવ ઈઝી છે, હાવ નોર્મલ છે, હોય તો આપી દેવાય. પણ જીવની હાટે જે ગાયોને બચાવવી, પોતાનું આખું હોડમાં નાખી દેવું, સાહેબ ધીંગાણું કરવું એ અઘરી બાબત છે, બહુ અઘરી બાબત છે. અહીંયા એ પરિવારના બહુ નજીકથી મળેલા અને એમના બારોટ અમારે ભાઈ કિશોરભાઈ, એમના કાકાશ્રી, એના પાસેથી મેં એવું જાણ્યું છે કે મોળા આપા ગાયોની વારે જશોદાનો જાયો સાંભળો એ બોલો ગિરિવર જોને ગોપાલ અમારી કાઠિયાવાડીમાં કોક દીધું વળી બોલો પડી જા મારા ભગવાન પછી થાલે એ જન મારો જ બેમાન
ધીમે 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 એમ કહેવાય કે પેલો ત્રઘાયો વાગતો હશે. કોઈ વીર પુરુષો કોઈ માના એવા લાલ મર્દ જેને ધમ ખમ 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 રૂવાડા ઉભા થતા છે અને એક બાજુ એમ કહેવાય ગાની પોકાર પડી છે બચાવો બચાવો. અને સાહેબ તેથી એ ગાયોને બચાવવા માટે એક ઠેકાણે ધીંગાણું જામ્યું ને એટલે બધા એમ કહેવાય ગાયોની વારે ગયા. એમાં એક જણો ભાળી ગયો એટલે એને ડેલી બંધ કરી દીધી. બરાબર ધ્યાન દેજો, ડેલી બંધ કરી દીધી એટલે એના ઘરવાળાને ઉડાતન થયું એની બહેરીને. એ કે તને મૂછડું ઉગે છે તો મરજો ગાયોની માટે જા કા મરી જાય કે કા મરજે. પણ ધીમો ધીમો ગયો ઘોડી ઉપર હો. પણ ધીંગાણું જા જોયું ને તા તો હું તમને કહું ધડ વગરના માથા, માથા વગરના ધડ ને પૂંજું વગરના હાથી, હાથી વગરના પૂંજું. એ ભાળી ગયો. એ પાછી વાળી અને ઘોડીને સાબુક મારી ઓલી બાઈએ ડેલી બંધ કરી દીધી. એને ખબર હતી આ પાછો આવશે. ડેલી બંધ હતી ને ઘોડી પાણી આવી ડેલી તોડીને અંદર કરી ગઈ. એટલે એના ઘરના પૂછ્યું કેમ પાછા આવે? એ કે ત્યાં ન ઓળખતા હોય તોય ઘા કરે. હવે યા તને ઓળખવા બેહે સાહેબ એ ધીંગાણું ન કરે. દેવગાના કુળનો વળી પરમ વીર પુરુષ જાપો બોલવો. પણ જેન થાપો થાપો જન પીરાણા ધામ એ મોટો ધર છે જેની વીરતા એવો દેવગાણી આ કુળનો જાપો દીવનો.
મારી વાહ ધીરા ભગતની ભક્તિ વાહ વાહ દેવગાળિયા કોલની દાતારી વાહ હવે આ બહેનો માતાઓ ભાઈઓ બધાને મારી વિનંતી બે હાથ બધા નીચે બેસી જાઓ બધા નીચે બેસી જાઓ ભાઈઓ સંતોના આશીર્વાદ છે બોલવા આવ્યા કારણ કે બારોટ થઈ અને વીર પુરુષનો રાહડો હોય જીગાવાની માલકો જે સામી સાથીએ મરે એનો રાહડો હોય એટલે એક બારોટના દીકરા તરીકે આ મોળાબાનો રાહ છે